મોરબીના ટંકારા પાસે હાઈવે પર આવેલી હોટલ કમ્ફર્ટમાં ગત વર્ષે બનેલા ચકચારી જુગાર તોડકાંડમાં ફરાર પીઆઈની એસએમસીએ આદિપુરથી ધરપકડ કર્યા બાદ તેઓના રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસે આટલા દિવસ બાદ ઝડપાયેલા આરોપીની પૂછપરછ માટે અદાલતમાં 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જો કે કોર્ટ સવારે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આરોપીએ કરેલ તોડની રકમની રિકવરી સહિતની દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। ટંકારા જે કમ્ફર્ટ હોટલ જુગાર જે કેસ છે એના જે મુખ્ય આરોપી પીઆઈ વાય.કે. ગોહિલ જે છે એમને સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમે ખાનગી બાતમીના આધારે જે છે એ કચ્છમાં આદિપુર ખાતે તેમની ધરપકડ કરવામાં આવેલી છે। પ્રાથમિક પૂછપરછના આધારે એવું જાણવા મળેલ છે કે પોતે કચ્છ અને અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં પોતે નાસ્તા કરતા હોય એવું એમણે જણાવેલું છે। આ સિવાય એમને કોર્ટમાં આજરોજ રજૂ કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટ પાસેથી એમના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી। તેના આધારે સોમવાર સુધીના જે રિમાન્ડ છે એ કોર્ટે આપેલા છે। સોમવારે આરોપીને જે છે એ કોર્ટમાં